હેલો એવરીવન. દોસ્તો, હું વિમલ ભટ્ટી આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આપણા આ પ્લેટફોર્મ પર. મિત્રો, આવનારી પીએસઆઈ, સીસીઈ અને જીપીએસસીની પરીક્ષાઓની અંદર સાયન્સ એન્ડ ટેકનું મહત્ત્વ ખૂબ વધારે રહેતું હોય છે. તો આ જે સાયન્સ એન્ડ ટેકના પોર્શનને ખૂબ ઊંડાણપૂર્વક પરીક્ષાલક્ષી અને પરીક્ષામાં મહત્તમ માર્કનું એમાંથી પૂછાય એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપ સર્વે માટે કોર્સ ડિઝાઇન કરવામાં આવેલો છે. આ કોર્સ આપને પ્લે સ્ટોર પરથી વિમલ સર્ચ ક્લાસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પ્રાપ્ત થઈ જશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી નામના કોર્સની અંદરથી આપ જે છે એનરોલ કરી શકશો. સાહેબ, આ કોર્સમાં શું ભણાવવામાં આવ્યું છે અને કેવી રીતે ભણાવવામાં આવ્યું છે એના ભાગ સ્વરૂપે આજનો આ પ્રથમ ડેમો લેક્ચર જે છે એ આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. ડન દોસ્તો, વધુ સમય ન બગાડતા મુદ્દા પર આવીએ છીએ. ડન દોસ્તો, આજના આ સેશનની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે એની અંદર સાહેબ આપણે એમાં શું ભણાવ્યું છે તો નંબર 1 અવકાશ વિજ્ઞાન બહુ સરસ રીતે ભણાવેલું છે. નંબર 2 ડિફેન્સ ટેકનોલોજી ભણાવેલી છે એની અંદર. નંબર 3 પરમાણુ વિજ્ઞાન ભણાવવામાં આવ્યું છે તમને. નંબર 4 એનર્જી. દોસ્તો, ખૂબ ઊંડાણપૂર્વક એની અંદર આપણે એની અંદર એનર્જીનો અભ્યાસ કરાવ્યો છે. આઈસીટી ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી ભણાવેલી છે. તેના આફ્ટર ઈ ગવર્નન્સ ભણાવેલું છે એની અંદર. ન્યુક્લિયર ટેકનોલોજી સાથે નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, આવા મુદ્દાઓનો પણ એની અંદર સમાવેશ આપણે કર્યો છે. ક્લિયર છે દોસ્તો? અહીંયા આપણે જાણીને જ ખ્યાલ આવી જશે કે કયા લેવલનું આપણે એમાં કન્ટેન્ટ આપ્યું છે. દોસ્તો, માત્ર ને માત્ર 8 થી 10 જેવા લેક્ચરો જે છે એ ખાલી સ્પેસ ટેકનોલોજીના છે. 5 થી 6 લેક્ચરો જે છે એ ડિફેન્સ ટેકનોલોજીના છે. ન્યુક્લિયર ટેકનોલોજી 7 થી 8 લેક્ચરમાં આપેલું છે આપણે. ઉર્જા એનર્જી જે છે એ પણ તમને 3 થી 4 લેક્ચરમાં આપવામાં આવ્યું છે. ટૂંકમાં કહેવા જઈએ તો બધા પોર્શન, બધા ટોપિકો છે એને ખૂબ ઊંડાણપૂર્વક આપ સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર છે? સ્પેસ ટેકનોલોજીની આજના આ સેશનની અંદર આપણે શરૂઆત કરીશું કે અવકાશ વિજ્ઞાન જે છે શું છે. એકદમ પાયેથી જે છોકરો પ્રથમ વખત જીપીએસસી કરી રહ્યો છે અથવા તો સીસીઈ કરી રહ્યો છે અથવા તો પીએસઆઈ કરી રહ્યો છે, ટૂંકમાં જે વિદ્યાર્થી પ્રથમ વખત સાયન્સ એન્ડ ટેક વિશે ભણી રહ્યો છે એ વિદ્યાર્થીને પણ સમજાય એવો આપણે અહીં અભિગમ કેળવવાનો પ્રયત્ન કર્યો છે. ચલો, તો સૌથી પહેલો ક્વેશ્ચન, આપણે જ્યારે અવકાશ વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છીએ તો આપણને થાય છે કે સાહેબ અવકાશ એટલે શું, સ્પેસ એટલે શું? તો સામાન્ય વ્યાખ્યા નીકળે એની કે સાહેબ અવકાશ વિજ્ઞાન એટલે કે પૃથ્વીની સપાટી પરથી 100 કિલોમીટરની ઊંચાઈ પર. દોસ્તો, રાહ જુઓ થોડીક વાર, કેમ કે અહીંયા પૃથ્વીની સપાટી પરથી ક્યાંથી, મિત્રો સમજજો, પૃથ્વીની સપાટી પરથી ક્યાંથી સાહેબ? રાજકોટથી, જુનાગઢથી, ગાંધીનગરથી, હિમાલય પર્વત ઉપરથી, અમેરિકાથી, ઇઝરાયલથી, બ્રાઝિલથી, ક્યાંથી સાહેબ? સાહેબ, આ હું જે સપાટી બોલું છું ને આ બધી સપાટી જે છે એ ઉબડ ખાબડ સપાટી છે. દોસ્તો, મારે તો પરફેક્શન લેવું હોય તો શું કરીશ દોસ્તો? હું લઈશ સમુદ્ર સપાટી. મિત્રો યાદ રાખજો, હું જે છે એ સમુદ્ર સપાટી લઈશ. કે સાહેબ સમુદ્ર સપાટીથી હું ઊંચાઈ મારી માપવાની શરૂઆત કરીશ સમુદ્ર સપાટી, કારણ કે સમુદ્ર સપાટી બધી જગ્યાઓ પર સમાન હોય છે. ક્લિયર છે? સમુદ્ર સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ પર એક કાલ્પનિક રેખા ડ્રો કરવામાં આવેલી છે અને આ કાલ્પનિક રેખાને કેરમેન લાઇન અથવા તો કાર્મેન લાઇન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ફરી પાછું, સમુદ્ર સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ પર એક કાલ્પનિક રેખા ડ્રો કરવામાં આવેલી છે અને આ રેખાને કેરમેન લાઇન અથવા તો કાર્મેન લાઇન તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્મેન લાઇનથી ઉપરનો જે ભાગ છે એ ભાગને અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સમજજો સાહેબ, અવકાશ જે છે આ 100 કિલોમીટરની લાઇન છે, આ લાઇનથી ઉપરના ભાગને અવકાશ કહીએ તો ત્યાં જે વહન કરતા હશે, ત્યાં જે ફરતા હશે એને અવકાશ યાત્રી કહેવામાં આવશે, એસ્ટ્રોનોટ્સ એને કહેવામાં આવશે. જ્યારે 100 કિલોમીટરથી નીચે જે લોકો ફરતા હશે, વહન કરતા હશે એ લોકોને હવાઈ યાત્રી, એરોનોટ્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. ક્લિયર છે? હવે સાહેબ પાછો ક્વેશ્ચન થાય છે કે સાહેબ અવકાશ તો બધાનું છે, અવકાશ ઉપર અધિકાર જે છે એ તો બધાનો છે. આપણે એવું ન કહી શકીએ સાહેબ કે ભારત દેશ છે અહીંયા તો અહીંયાથી સાહેબ આ 100 કિલોમીટરની ઉપરનો ભાગ પણ ભારતનો. ના, ભારતનો અધિકાર માત્ર 100 કિલોમીટર સુધી જ છે સાહેબ, જ્યાંથી ઉપર અધિકાર હોતો નથી. ઉપરનો ભાગ છે સ્પેસ, અવકાશ, બધાનો સાહેબ સમાન અધિકાર છે. તો મિત્રો કાલ સવારે એવું કરવું હોય તો થાય ખરું કે સાહેબ અમેરિકાવાળા અથવા તો ચાઇનાવાળા કોઈ આવી અને પોતાનો કોઈ એક કૃત્રિમ ઉપગ્રહ જે છે એ અહીંયા રાખી દે. ચાલો, હું અહીંયા કોઈ એક કૃત્રિમ ઉપગ્રહ જે છે એ ચાઇનાવાળા જે છે આવીને રાખી દે છે
અને એ ઉપગ્રહમાં એક નાની એવી મિસાઇલ ગોઠવે છે. માની લો કે આ ન્યુક્લિયર મિસાઇલ છે, ન્યુક્લિયર વોરહેડ લઈ અને આ મિસાઇલ જાય છે. ભારતની ઉપર છે મિસાઇલ ગોઠવી દીધી અને એવું કહે છે કે જરા પણ આપણે આડાહવડું બોલશું કંઈ થશે તો મિસાઇલ છોડી દેશું. આવું કરવું થઈ શકે ખરું? એક રીતે જોવા જઈએ તો થઈ શકે સાહેબ. શું કામ? કારણ કે સાહેબ અવકાશ તો બધાનું છે, ત્યાં મજા એમ બધા કરી શકશે. પણ બીજી રીતે જોવા જઈએ તો ના થઈ શકે. ક્લિયર છે? આ ન થાય એ માટે દોસ્તો એક સંધિ કરવામાં આવેલી છે. જે સંધિને આપણે બોલીએ છીએ આઉટર સ્પેસ ટ્રીટી. જે સંધિને બોલવામાં આવે છે આઉટર સ્પેસ ટ્રીટી બોલીએ છીએ, એટલે કે બાહ્ય અવકાશ સંધિ બોલવામાં આવે છે. મિત્રો આ આઉટર સ્પેસ ટ્રીટી જે છે એ 1967 ની અંદર 10મી ઓક્ટોબર 1967 ની અંદર આ સંધિ જે છે કરવામાં આવેલી હતી. આ સંધિ ઉપર પ્રથમ સહી કરનારા જે રાષ્ટ્રો છે એ હતા અમેરિકા અને રશિયા. આ સંધિ ઉપર પ્રથમ સાઇન જે છે એ અમેરિકા અને રશિયા દ્વારા કરવામાં આવેલી હતી. દોસ્તો આ સંધિમાં વર્તમાન સભ્ય દેશો જે છે એ હાલ 104 છે, 104. અહીંયા મેં લખ્યા નથી, એની પાછળનું કારણ છે કારણ કે આ આંકડો જે છે કન્ટિન્યુઅસલી બદલાતો રહે છે. એટલે તમારે કરંટ અફેરની સાપેક્ષે કરંટ અફેરને ધ્યાનમાં રાખી અને વર્તમાન સભ્યો જે છે એનો આંકડો એડ કરતો રહેવો, મૂકતો રહેવો. ચાલો સાહેબ, આ સંધિનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય મુખ્ય એ છે કે પૃથ્વીની કક્ષામાં અથવા તો બાહ્ય અંતરિક્ષમાં, ચંદ્ર ઉપર કે અન્ય કોઈ પણ ખગોળીય પિંડો ઉપર વ્યાપક વિનાશક હથિયારોને રાખતા ભાગીદાર રાષ્ટ્રોને રોકવામાં આવે છે. મિત્રો સમજો, અહીંયા એક શબ્દ પ્રયોગ કર્યો છે, ભાગીદાર રાષ્ટ્રોને રોકવામાં આવે છે. એનો અર્થ એવો છે કે હું એવું બોલું છું કે હાલ આની અંદર 104 રાષ્ટ્રો જોડાયેલા છે. હાલ આની અંદર 104 રાષ્ટ્રો જે છે એ જોડાયેલા છે. તો આ 104 રાષ્ટ્રો સિવાયનું જો કોઈ રાષ્ટ્ર ઉપર વ્યાપક હાનિકારક વિનાશક હથિયાર રાખશે ને તો એને આપણે નહીં રોકીએ. આપણે ખાલી કોને રોકશું? આ 104 ને જ રોકશું. તમે કહેશો કે 105મું કોઈ રાષ્ટ્ર છે એવું રાખીએ હવે તો ચાલે ખરું? હા સાહેબ ચાલે, પણ આપણે એને અલ્ટિમેટલી જોવા જઈએ તો બીજી રીતે આપણે રાખવા દેશું નહીં. કેવી રીતે? કારણ કે સાહેબ આપણે આગળ બહુ ડિટેલમાં ભણ્યા છીએ, આગળના ચેપ્ટરોની અંદર કક્ષાઓ ભણ્યા છીએ, ઓર્બિટ્સ, કે જેમાં સાહેબ એલઈઓ, એમઈઓ અને એચઈઓ 3 ભાગ પડે, ટ્રાન્સફર ઓર્બિટ ને ઘણી ઓર્બિટો સાહેબ ભણ્યા છીએ આપણે ત્યાં. એ પછી પેલી એલઈઓ આવે ને, લો અર્થ ઓર્બિટ, એવી કક્ષા કે જે પૃથ્વીની સપાટીથી 160 કિલોમીટરથી 2000 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલી હોય તો એને એલઈઓ, લો અર્થ ઓર્બિટ બોલાય. ક્લિયર છે? તો આ જે લો અર્થ ઓર્બિટ છે દોસ્તો, એમાં જ હાલ 9000થી વધારે ઉપગ્રહો ચક્કર લગાવી રહ્યા છે. તો કોઈ નવો રાષ્ટ્ર આવશે અને એને જો કોઈ ઉપગ્રહ રાખવો છે કોઈ જગ્યા ઉપર, એટલે ઇન્ટરનેશનલ સ્પેસ એજન્સીની પરમિશન લેવી પડશે. જગ્યા ક્યાં છે એ જોવું પડશે પહેલા. સાહેબ એવું તો છે ને, હાલો ઉપડા મેં ગड्डी લેકે અને સાહેબ ગમે ત્યાં ફિટ થઈ ગયા, એવું તો થવાનું નથી, સ્વાભાવિક વાત છે. ક્લિયર છે? તો સાહેબ પરમિશન લેવા જાશું આપણે, કેમ બેંકમાં ખાતું ખોલાવવા જાય અને પૂછે કે પાન કાર્ડ કઢવેલું છે, તો આપણે કહીએ ના સાહેબ પાન કાર્ડ નથી, ચાલો પહેલા એ કઢાવતા આવો. એવું કહે છે કે નથી કહેતા? સેમ એવી રીતે જ્યારે તમે આ જાશો પૂછવા માટે પહેલા શું પૂછશે કે આઉટર સ્પેસ ટ્રીટીમાં સાઇન કરેલી છે? કે ના સાહેબ એ નથી કરેલી, જાઓ પહેલા સાઇન કરતા આવશો. જેવા સાહેબ સાઇન કરવા જશે, સાઇન કરશે એટલે સાહેબ આ રાષ્ટ્રમાં એકનો વધારો થઈ ગયો. જેવો રાષ્ટ્રમાં એકનો વધારો થયો એ ભેગો એ શું બની ગયો? ભાગીદાર રાષ્ટ્ર બની ગયો. અને જે ભેગો એ ભાગીદાર રાષ્ટ્ર બન્યો તરત જ સાહેબ એને શું કરી શકાશે? હવે રોકી શકાશે. તમે કહો સાહેબ ચંદ્ર ઉપર પરમાણુ પરીક્ષણ કરે તો શું વાંધો આવે? ચલો, ચંદ્ર ઉપર પરમાણુ પરીક્ષણ કરે તો શું વાંધો આવે સાહેબ? સાહેબ ચંદ્રના લીધે પૃથ્વી ઉપર જે દરિયો છે, જે પાણી છે, એમાં ગ્રેવિટેશનલ ફોર્સ મેન્ટેન થાય છે. ચંદ્રનું ગ્રેવિટેશનલ ફોર્સ એ પાણી ઉપર લાગી રહ્યું છે. ડન છે? અને કાળા દોસ્તો ચંદ્ર જતો રહેશે તો પાણી જે છે પૃથ્વી પર અસ્ત વ્યસ્ત બધી જગ્યા પર દોસ્તો ગતિ કરવા લાગશે. સમસ્યા સર્જાય. ક્લિયર છે? એટલા માટે આ રાષ્ટ્ર જે છે એ રોકે છે, ભાગીદાર રાષ્ટ્રો જે છે એ રોકે છે. આશા રાખું આપણે સમજાતું હશે. દોસ્તો મારે સ્પેસ ટેકનોલોજીની વાત કરવી છે, અવકાશ વિજ્ઞાનની. અને અવકાશ વિજ્ઞાનની વાત મારે જીપીએસસી દેવી છે, મારે પીએસઆઈ દેવી છે, મારે સીસીઈ દેવી છે. તો આ વાતને મેઇનલી હું કરીશ ભારત સાપેક્ષે. મને ભારતની હિસ્ટ્રી જે છે પહેલા તો એક ખ્યાલ હોવી જોઈએ, ધેન આફ્ટર હું જે છે આ મુદ્દાને આગળ ભણી શકું. ક્લિયર છે? તો આપણે આ સ્પેસ ટેકનોલોજીને ભારતની હિસ્ટ્રી જોશું. પહેલા ભારતની હિસ્ટ્રી જોયા બાદ જે અવકાશ વિજ્ઞાન શીખવા માટે પાયાના કોન્સેપ્ટ છે, કક્ષાઓ શું છે એ ખ્યાલ હોવો જોઈએ. ખૂબ ઊંડાણપૂર્વક જોશું એમાંથી કેવા કેવા ક્વેશ્ચન હાલ સુધીમાં ભૂતકાળમાં પૂછાયેલા છે, વિધાનોવાળા પ્રશ્ન સાહેબ જે સરસ મજાના એ જોશું. ધેન આફ્ટર લોન્ચિંગ વ્હીકલ્સ બીજો કોન્સેપ્ટ છે.
SLV, ASLV, PSLV, GSLV, RLV, SSLV, વિક્રમ એસ, આવા જે લોન્ચિંગ વ્હીકલો છે એ જોશું. એ ભણ્યા બાદ આપણે જશું સેટેલાઇટ્સ ઉપર, ઉપગ્રહો તરફ જશું. ઇનસેટ સેટેલાઇટ છે, બે આપણે હાલ એને જીસેટ બોલીએ છીએ. IRS સેટેલાઇટ છે, નેવિગેશન સેટેલાઇટ છે, તેના પર દોસ્તો અવકાશીય મિશનો છે. અને ભારત દ્વારા જે છે એ બાહ્ય અવકાશની અંદર જે નવી નવી શોધ કરવામાં આવે છે એ છે કરંટ અફેર સાથે કનેક્ટ કરવાનો આપણે મેક્સિમમ પ્રયત્ન અહીંયા કરીશું. ડન છે. તો આવી રીતે આપણું સ્પેસ ટેકનોલોજી જે છે ધીમે ધીમે આગળ વધશે. ક્લિયર છે? ચાલો, જે મિત્રો PSIની પ્રિપેરેશન કરી રહ્યા છે, જેના માટે પ્રથમ વખત ક્યાંક ને ક્યાંક સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય આવવાનો છે, એવા લોકો માટે તો આ વિષય જે છે એ મારી દ્રષ્ટિએ ખૂબ જ વધારે સારો રહેશે. ડન. હજી પાછું દોસ્તો આપ લોકો કોર્સમાં જોડાવા ઈચ્છો છો તો આપ લોકો પ્લે સ્ટોરમાં જઈ અને વિમલ સર્ચ ક્લાસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સાયન્સ એન્ડ ટેકનો જે કોર્સ જે મૂકવામાં આવેલો છે એમાં ફટાફટ જોડાઈ શકો છો. વિશેષ માહિતીઓ છે, તમને એમ થાય કે મારે કઈ માહિતી મેળવવી છે, પૂછવું છે, તો 81 60 12 86 38 આ નંબર પર મને ફોન અથવા તો મેસેજ પણ કરી શકો છો. ચાલો દોસ્તો, હિસ્ટ્રી ઓફ સ્પેસ ટેકનોલોજી આપણે ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે? ચાલો સાહેબ, થોડીક એક આપણે સાહેબ આ સ્પેસ ટેકની જે હિસ્ટ્રી છે એને એક આપણે રોડ મેપ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એક રોડ મેપ દ્વારા આ જોવાનો પ્રયત્ન આપણે કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે? જેમાં સૌથી પહેલો મુદ્દો, ચાલો સૌથી પહેલો મુદ્દો જે છે એની અંદર આવશે 1947. સાહેબ 1947 જ્યારે હું લખું છું તો હું લખી શકું કે 1947 ની અંદર આપણો ભારત દેશ જે છે એ આઝાદ થયેલો હતો. 1947 ની અંદર ભારત દેશ જે છે આઝાદ થયેલો હતો. ડન. દોસ્તો બીજો આવે છે 1954, 1954. બહુ વધારે મહત્વનો મુદ્દો. 1954 ની અંદર ભારતની અંદર સ્થાપના થાય છે પરમાણુ અથવા તો અણુ ઉર્જા વિભાગની. અણુ ઉર્જા વિભાગની આપણે સ્થાપના કરીએ છીએ. અણુ ઉર્જા વિભાગની સ્થાપના કરવામાં આવે છે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે સાહેબ આપણે ભણીએ છીએ સ્પેસ ટેકનોલોજી, તો શા માટે અહીંયા અણુ ઉર્જા વિભાગની સ્થાપના કરી? મિત્રો, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની એટલા માટે સ્થાપના કરીએ છીએ આપણે કારણ કે 1972માં 1972 સુધી ભારત દેશ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના નથી કરતો. તો 1972 સુધી ભારત દેશ સ્પેસના કોઈ પણ કાર્યક્રમો કરશે એ કોઈક વિભાગ નીચે તો કરતો જ હશે. અને કોઈક વિભાગ એટલે કે અણુ ઉર્જા વિભાગ. અને આમાંથી જ એક પ્રશ્ન પણ ભૂતકાળમાં પૂછાઈ ગયો છે જે હું તમને હમણાં આગળના સ્લાઇડોની અંદર દેખાડું. ડન છે? ભારત દેશ યાદ રાખજો છેક 1972 ની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના કરે છે. તો 1972 પહેલા જેટલા પણ કાર્યો થશે, હવે સાહેબ 1969માં ઈસરોની સ્થાપના થઈ ગઈ હતી, તો સ્વાભાવિક વાત છે એ કયા વિભાગ નીચે સ્થપાણો હશે? તો આન્સર આવશે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી આવશે. ક્લિયર છે? એટલા માટે આપણે અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની સ્થાપના કરી છે. ક્લિયર? દોસ્તો આગળ વધીએ છીએ. ચાલો, 1954 ની અંદર અણુ ઉર્જા વિભાગની સ્થાપના થાય છે. હવે સાહેબ અવકાશ ક્ષેત્રે ક્રાંતિ સર્જવાની શરૂઆત થાય છે જ્યારે 1957 ની અંદર 1957 ની અંદર રશિયા જે છે, રશિયા દોસ્તો હું લખું છું રશિયા, પરંતુ તમે એને USSR પણ લખી શકશો. USSR, સોવિયત યુનિયન. સાહેબ ક્લિયર છે? સોવિયત યુનિયન દ્વારા જે છે રશિયા દ્વારા એટલે કે સોવિયત યુનિયન દ્વારા વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ, વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ, નામ હતું દોસ્તો એનું સ્પુતનિક 1. સ્પુતનિક 1 જે છે એને પ્રક્ષેપિત કરવામાં આવેલો હતો, તરતો મૂકવામાં આવેલો હતો. હવે રશિયા અને અમેરિકા વચ્ચે, રશિયા અને અમેરિકા દોસ્તો કોલ્ડ વોર ચાલતું, શીત યુદ્ધ, ટેકનોલોજીકલ વોર. કંઈક આ લોકો નવું કરે ને તો સામે સાહેબ રશિયા વાળા નવું કરે, એક રશિયા વાળા નવું કરશે તો અમેરિકા વાળા સાહેબ નવું કરશે. આ જ મુદ્દાના ભાગ સ્વરૂપે 6 મહિનાની અંદર જ 1958 ની અંદર 1958 ની અંદર અમેરિકા જે 2 ફેબ આઈ થિંક છે આવડિયા 1958 ની અંદર અમેરિકા દ્વારા જે છે એ પોતાનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ, યાદ રાખજો હવે વિશ્વનો નહીં આવે સાહેબ, બરાબર છે, અમેરિકા દ્વારા જે છે એ પોતાનો પ્રથમ
કૃત્રિમ ઉપગ્રહ, પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ જેનું નામ રહેશે એક્સપ્લોરર 1. એક્સપ્લોરર 1 જે છે એને પ્રક્ષેપિત કરવામાં આવે છે 1958. દોસ્તો વિશ્વની અંદર સ્પેસ ક્ષેત્રે સૌપ્રથમ શરૂઆત યુએસએસઆર દ્વારા કરવામાં આવે છે, ત્યારબાદ અમેરિકા આગળ વધશે, પછી આ કોમ્પિટિશન આગળ વધતી ગઈ. પછી સોવિયત યુનિયન દ્વારા દોસ્તો લાઇક્રા નામનું કૂતરું મોકલવામાં આવશે, યુરી ગાગરીનને મોકલવામાં આવશે, ક્લિયર છે, વેલેન્ટિના તેરેસ્કોવાને મોકલવામાં આવશે, અમેરિકા જે છે એ નીલ આર્મસ્ટ્રોંગને મોકલશે. આમ સાહેબ એક સ્પર્ધા જે છે એ ઉપડે છે. હવે આ સમયે દોસ્તો ભારતની સ્થિતિ, ભારત દેશ તો હજી નવો આઝાદ થયેલો દેશ છે, એટલો ઇકોનોમિકલી અથવા તો પ્રોપર રીતે હજી ભારત દેશ જે છે બિલ્ડ થયેલો નથી. ભારતના પ્રથમ જે પીએમ હોય છે જવાહરલાલ નહેરુ, સાહેબ એજ્યુકેટેડ વ્યક્તિ છે, એટલે જવાહરલાલ નહેરુ એવું વિચારે છે કે ભારત દેશે નજીકના ભવિષ્યમાં જો પ્રગતિ કરાવી હશે તો વિશ્વની સાથે સાથે સ્પેસ ટેકનોલોજીમાં પણ આગળ વધવું ખૂબ જરૂરી છે. ભારત દેશમાં એવું કોઈ ખરું સાહેબ કે જે સ્પેસ ટેકનોલોજીમાં બહુ સારું જ્ઞાન ધરાવતું હોય? હા સાહેબ, ઘણા બધા હતા, પરંતુ અહીંયા સાહેબ એક વિશેષ નામ આપણી સામે ઉભરી આવે છે જેનું નામ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. મિત્રો યાદ રાખજો, સમજજો, હું થોડુંક આ ઇરેઝ નહીં એની નીચે લખાઈ જશે. ચાલો, એક નામ અહીંયા આપણી સામે ઉભરી આવે છે જે ભાઈનું નામ રહેશે ડોક્ટર વિક્રમ સારાભાઈ. ડોક્ટર વિક્રમ સારાભાઈ. હવે શા માટે ડોક્ટર વિક્રમ સારાભાઈને પસંદ કરવામાં આવે છે? જો દોસ્તો અહીંયાના નામની આગળ ડોક્ટર શબ્દ લાગે છે, ઇટ મીન્સ કે આ ભાઈએ શેમાં પીએચડી કરેલું હશે. ડોક્ટર સીવી રામન દોસ્તો ભારતના પ્રથમ વિજ્ઞાન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા વ્યક્તિ સીવી રામન, એના ગાઈડન્સ નીચે, એના અંડરમાં ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે એ પીએચડી કરે છે. આ ભાઈ જે છે એ પીએચડી કરે છે. દોસ્તો આ પીએચડી કરે છે કોસ્મિક કિરણો ઉપર. કોસ્મિક કિરણો ઉપર જે છે એ પીએચડી કરે છે. ક્લિયર છે? કોસ્મિક કિરણો ઉપર વિક્રમભાઈ પીએચડી. ફરી પાછો ક્વેશ્ચન, કોસ્મિક કિરણો એટલે શું? તો કે અવકાશમાં પ્રસરતા અજ્ઞાત કિરણો જે હોય છે એ કિરણોને કોસ્મિક કિરણો કહેવામાં આવતા હોય છે. વિક્રમ સારાભાઈ પીએચડી કરી અને અહેમદાબાદની અંદર 11 નવેમ્બર 1947 ની અંદર જે છે એ પોતાની પ્રયોગશાળા સ્થાપે છે જેનું નામ હોય છે PRL, એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ડન છે. વિક્રમ સારાભાઈ જે છે એ 1947 ની અંદર અમદાવાદ જે છે એની અંદર PRL ની સ્થાપના કરે છે, એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરે છે. ડન. દોસ્તો આ બે મુખ્ય કારણ છે વિક્રમ સારાભાઈ જે છે એને ભારતીય અવકાશ વિજ્ઞાનની ધુરા સોંપવા પાછળના. જવાહરલાલ નહેરુ વિક્રમ સારાભાઈ સાથે વાત કરે છે અને કહે છે કે નજીકના ભવિષ્યમાં ભારત દેશને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવાની જરૂરિયાત છે, રહેશે, અને અમે એવું ઈચ્છીએ છીએ કે ભારતીય અવકાશ વિજ્ઞાનની ધુરા જે છે આપ સંભાળો. વિક્રમભાઈ કહે છે કે ઇટ્સ ઓકે, હું ખુશી છું, રાજી છું. ક્લિયર છે? પરંતુ વાત એ છે કે તમારે તમારી આ જે PRL છે એ દેશને દાન કરી દેવી પડશે, અને ધેન આફ્ટર તમારે એમાં કામ કરીને આગળ વધવાનું છે. જો જવાહરલાલ નહેરુ દોસ્તો દૂરંદેશી વ્યક્તિ હતા, એની દ્રષ્ટિ સાહેબ બહુ સારી હતી દૂર સુધીની, કે ભાઈ કોઈ વસ્તુ પર્સનલ ન રહેતા દેશ માટે આગળ વધે, એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. વિક્રમભાઈ હા પાડે, ચલો આઈપી. વિક્રમભાઈ પણ એક તો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મૂકે છે, એ ફુદેડી મૂકે છે કે મારી આ જે PRL છે એ આ જીવન એક સ્વતંત્ર સંસ્થા રહેવી જોઈએ. ડીવાયએસઓની અંદર વિધાનમાં પૂછાયેલો પ્રશ્ન છે ઉડવા કે મારી PRL જે છે એ આ જીવન એક સ્વતંત્ર સંસ્થા રહેવી જોઈએ સાહેબ. ડન છે. અને આ જ હેતુથી જ્યારે 1972માં છે, હું તમને ભણાવીશ, 1972 ની અંદર જ્યારે ઈસરોને PMO અંતર્ગત લેવામાં આવેલી હતી ત્યારે 1972માં જ ઈસરોની સાથે PRLને પણ અલગ સંસ્થા હોવાના કારણે PMO અંતર્ગત લેવામાં આવેલી હતી. સમજ્યા? જો ઈસરોની નીચે PRL આવતી હોત તો PRLને લેવાની રિક્વાયરમેન્ટ હતી જ નહીં સાહેબ. ઈસરોને લઈ લઈએ એટલે ઓટોમેટિક આ બધું નીચે આવી જશે, પણ નહીં સાહેબ, PRLને અલગથી PMO અંતર્ગત જે છે એ લીધેલી હતી. ડન છે? PMO બોલે તો પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ. આગળ બધું ધીમે ધીમે સમજશું આપણે. ક્લિયર છે? તો વિક્રમ સારાભાઈ જે છે એને કાર્યક્રમની શરૂઆત કરી. વિક્રમભાઈ કે આ કામ કરવા માટે મારે એક ટીમ જોશે, કમિટી જોશે, અમુક મેમ્બરો જોશે. તો નહેરુ સાહેબ કહે છે બનાવો. ડન છે. તો સાહેબ આ ટીમ
આ કમિટીની સ્થાપના 1962 કરવામાં આવે છે. અહીંયા જે 1962 આવે છે, આ 1962 ની અંદર દોસ્તો સ્થાપના કરવામાં આવે છે ઇન્કોસ્પારની, એટલે કે INCOSPAR, ઇન્કોસ્પાર. બોલે તો ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ની સ્થાપના કરવામાં આવે છે. આ કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે ભારત દેશની અંદર અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી શકાય એમ છે કે નહીં, અથવા વધી શકાય એમ છે તો કઈ જગ્યાએથી ભારત દેશ આના ક્ષેત્રે આગળ વધી શકશે એ અંગે શોધખોળ કરવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ ઇન્કોસ્પારનો હતો. ક્લિયર છે? હું થોડુંક તમને ચિત્રાત્મક સ્વરૂપમાં દેખાડવાનો દોસ્તો પ્રયત્ન કરું કે ઇન્કોસ્પાર જે છે એમાં ભારતની અંદર દોસ્તો, ચલો ઇન્કોસ્પાર, હા ચલો દોસ્તો ઇન્કોસ્પારથી આગળ જઈએ છીએ એની પહેલા એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. અહીંયા આપણે ઇન્કોસ્પારનો થોડું જોઈ લઈએ કે ઈસરોએ તેની યાત્રા 1962માં ઇન્ડિયન નેશનલ સ્પેસ રિસર્ચ ના ગઠનથી દોસ્તો કરેલી હતી. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચના ગઠનથી કરેલી હતી. કયા વિભાગે ઇન્કોસ્પારનું ગઠન કર્યું હતું? આ પ્રશ્ન STI 80 નંબરની જાહેરાત 2018-19 દોસ્તો જાહેરાત બહાર પડી હતી અને સાહેબ 9/6/19 પરીક્ષા જે છે લેવાની હતી. પ્રશ્ન પૂછાણો હતો ત્યારે. ઓપ્શન એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઓપ્શન બી ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ઇલેક્ટ્રોનિક, ઓપ્શન સી ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દોસ્તો, અને ઓપ્શન ડી રહેશે ડિપાર્ટમેન્ટ ઓફ પાવર એન્ડ કમ્યુનિકેશન. ક્લિયર છે? આ પ્રકારનો દોસ્તો મુદ્દો અહીં નિર્માણ પામે છે. મેં તમને હમણાં જ કીધું હતું ને કે આપણે 1954ની અંદર જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની સ્થાપના કરી તો આમાંથી ક્વેશ્ચન નીકળ્યો હતો, એટલા માટે મેં તમને જે 1954 લખાવ્યું દોસ્તો. તમે જાણો છો અહીં આન્સર સ્વાભાવિક વાત છે, આમાંથી ઓપ્શન સી રહેશે, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી જે છે તમારો સાચો જવાબ દોસ્તો અહીંયા રહેશે. ડન છે? ચાલો દોસ્તો આગળ વધીએ છીએ. અહીંયા ભારત દેશ ઇન્કોસ્પાર, ભારત દેશ જે છે એ ઇન્કોસ્પારની સ્થાપના કરે છે. અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈ છે અને આનો હેતુ વિભાગ અણુ ઉર્જા વિભાગ રહેશે અને હેતુ ભારત અવકાશ ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી શકે એમ છે કે નહીં તે અંગે તપાસ કરવાનો. સાહેબ એક જ વર્ષની અંદર આ રિપોર્ટ જે છે પોઝિટિવ આવ્યો. આપણે ખ્યાલ આવી ગયો કે ભારતની અંદર કેરળમાં થિરુવનંતપુરમ પાસે આવેલું જે થુંબા નામનું ગામ છે, આ થુંબા નામના ગામની અંદર જે છે એ આપણે રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના કરી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? એટલા માટે જ આ થુંબા નામનું ગામ, હવે છે પાછો ક્વેશ્ચન ઊભો થાય છે કે વાય થુંબા, શા માટે આખા અવડા મોટા ભારત દેશ જે છે, હવે એક અહીં સામાન્ય મુદ્દો છે કે સાહેબ આખો આપણો અવડો મોટો આ જે ભારત દેશ છે, આ ભારત દેશને ની અંદર શા માટે થુંબા જ સિલેક્ટ કરવામાં આવ્યું? આ થુંબા દોસ્તો થોડોક ભારતનો નકશો તમે ભારત છે એવું માની લેજો, પ્રયત્ન કર્યો છે આપણે. ક્લિયર છે? શા માટે થુંબા જ સાહેબ? અહીંયા સાહેબ જો છોકરાઓ છેક અહીંયા છેક જે છે કેરળ છે અને એમાં અહીંયા જે છે એ થુંબા આવેલું છે. શા માટે આ થુંબા સિલેક્ટ કરવામાં આવ્યું? ક્લિયર છે દોસ્તો? પહેલી વાત તો કે આ થુંબા જે છે એ ચુંબકીય વિષુવવૃત્તની ખૂબ નજીક હતું. પહેલો મુદ્દો, વિષુવવૃત્તથી ખૂબ નજીક છે. આથી સાહેબ આ જગ્યા ઉપરથી જ્યારે તમે કોઈ અવકાશયાનને ઉપાડો સાહેબ, કોઈ અવકાશયાનને લોન્ચ કરો તો મોટા ભાગના અવકાશયાનને વિષુવવૃત્ત ક્ષેત્ર ઉપર મૂકવાના હોય. વિષુવવૃત્ત એટલે પૃથ્વીના એક સરખા બે ભાગ કરતી રેખા, એક સરખા બે ભાગ કરતી હોય તો એને ઇક્વેટર પણ બોલી શકાય. યાદ રાખો, તો એને ઇક્વેટર પણ બોલી શકાય. એટલે આ ઇક્વેટરની પાસે આ થુંબા નામના કેન્દ્ર પર આપણે રોકેટ લોન્ચિંગ સાઇટની સ્થાપના કરી. એટલા માટે અહીંયા જે સ્થાપના કરીને બોલાય છે થુંબા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સાઇટ અથવા તો રોકેટ લોન્ચિંગ સ્ટેશન ની સ્થાપના કરવામાં આવે છે. મિત્રો આ જ થુંબા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સાઇટ જે છે ને એનું નામ પાછળથી બદલાવી અને કરી નાખવામાં આવે છે VSSC. નામ કરીએ છીએ VSSC, વિમલ સર સ્પેસ સેન્ટર, નહીં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. શું કરશું? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, આવું નામ કરી નાખવામાં આવે છે. ડન છે? તો એક સાહેબ અહીંયાથી ફાયદો ઘણો થશે આપણને. શું? તો કે થુંબા એક તો ઇક્વેટરની ખૂબ નજીક હતું એટલે ઘણા રાષ્ટ્રો
પોતાના સાઉન્ડિંગ રોકેટ અહીંયા લઈને આવતા હતા. દોસ્તો 1 મિનિટ પાછું સ્ટોપ કરીએ છીએ. એક નવો શબ્દ આપણી પાસે આવ્યો, સાઉન્ડિંગ રોકેટ. અહીંયાથી જે રોકેટ છોડવામાં આવતા હતા એનું નામ હતું સાઉન્ડિંગ રોકેટ. સાઉન્ડિંગ રોકેટ. સાઉન્ડિંગ રોકેટ દોસ્તો અહીંયાથી છોડવામાં આવતા હતા. હવે સમજો, આ સાઉન્ડિંગ રોકેટ શબ્દ છે ને એ ઉતરી આવ્યો છે એક સામુદ્રિક શબ્દાવલી ટુ સાઉન્ડ ઉપરથી. પહેલા તો આ સાઉન્ડિંગ શબ્દ ઉતરી આવ્યો છે ટુ સાઉન્ડ ઉપરથી, જેમાં ટુ સાઉન્ડનો અર્થ થાય સામુદ્રિક શબ્દાવલી મુજબ માપ લેવું. માપ લેવું આનો અર્થ એવો છે કે આ જગ્યા ઉપરથી જે રોકેટ છોડવામાં આવે છે એ સિંગલ અથવા તો ડબલ સ્ટેજના રોકેટ હશે. સિંગલ અથવા તો ડબલ સ્ટેજના રોકેટ હશે, જે આપણે જ્યારે છોડશું તો પૃથ્વીના વાતાવરણની અંદર એ ટ્રાવેલ કરી અને પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સનો ઉપયોગ કરી અને ફરી પાછા કોઈ નિશ્ચિત નિર્ધારિત જગ્યા ઉપર એ રોકેટ જે છે એ પડશે. અને આ જે રોકેટ છે એમાં લગાવવામાં આવેલા જે સેન્સર છે એ સેન્સરનો ઉપયોગ કરી અને વાતાવરણનો અભ્યાસ થઈ શકશે. વાતાવરણનો આની અંદર અભ્યાસ થઈ શકશે, જેથી કરી અને તમારે જ્યારે કોઈ અવકાશયાન મોકલવું છે, કોઈ તમારે સેટેલાઇટ લોન્ચ કરવો છે, તો એ અંગે તમને વાતાવરણની બેઝિક માહિતી પ્રાપ્ત થશે. તો આવી રીતે જે રોકેટ છોડવામાં આવે, એક બીજો મુદ્દો, આ રોકેટનો ઉદ્દેશ્ય ક્યારેય ઉપગ્રહ લઈ જવાનો હોતો નથી. ઉપગ્રહ લઈ જવા માટે બનાવવામાં નથી આવતો દોસ્તો. ક્લિયર છે? તો આ જે સાઉન્ડિંગ રોકેટ છે દોસ્તો હજી સુધી છોડીએ છીએ. ક્લિયર? 1963 થી જ્યારે આપણે શરૂઆત કરી તો વિશ્વના અલગ અલગ રાષ્ટ્રો જે છે અહીંયા આવી અને પોતાના સાઉન્ડિંગ રોકેટ જે છે છોડતા હતા. ભારત દેશ જોતું હતું સાહેબ. આ તો ભલે દિવાળી જેવી ઘટના થઈ કે આપણી પાસે એક બોટલ હોય પ્લાસ્ટિકની કે કાચની અને ગામ પાસે રોકેટ હોય, એ આપણી બોટલમાં પોતાનું રોકેટ રાખી અને ઉડાડી અને આનંદ લઈ લઈએ. આપણે દર વખતે જોતા હતા. વિચાર આપણને આવ્યો કે ચલો કહીએ કે ભાઈ એકાદું રોકેટ અમની દિવાળી મૂકવા દઈએ કે એની અંદર. સમજાતા મેં? તો સાહેબ એ જ હેતુથી આપણે રશિયાની મદદ વડે ભારત દેશે 1965 રશિયાની મદદ વડે ભારત દેશે 1965 ની અંદર પોતાનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ બનાવ્યું. મિત્રો યાદ રાખજો, 1965 ની અંદર ભારત દેશ જે છે એ પોતાનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ બનાવે છે. નામ રાખે છે એનું રોહિણી સાઉન્ડિંગ રોકેટ. નામ રાખશું આપણે એનું રોહિણી સાઉન્ડિંગ રોકેટ. SR સાઉન્ડિંગ રોકેટ નામ રાખીએ છીએ આપણે. દોસ્તો ટૂંકમાં આને બોલીએ છીએ RH-75. આ તો મિત્રો જે પાછળ 75 લાગુ પડે છે ને એ એમનો ડાયામીટર છે. 75 જે લાગુ પડે છે એ એમનો ડાયામીટર છે. ક્લિયર છે દોસ્તો? હાલમાં ભારત દેશ પાસે કાર્યરત કોઈ ખરા? તો કે હા, લખવા જઈ રહ્યો છું હાલ કાર્યરત જે સાઉન્ડિંગ રોકેટ આપણી પાસે છે એ છે રોહિણી સાઉન્ડિંગ રોકેટ 200, રોહિણી સાઉન્ડિંગ રોકેટ 400, રોહિણી સાઉન્ડિંગ રોકેટ 560 અને લાસ્ટમાં આવશે રોહિણી સાઉન્ડિંગ રોકેટ 560B. આ ખાલી 560 છે એને આપણે એ કહીએ છીએ અને 560B. તમે કરંટ અફેરમાં એવું સાંભળતા હશો કે ભારત દેશે ક્રાયોજેનિક એન્જિન અથવા તો સ્ક્રેમજેટ એન્જિન નું સફળતાપૂર્વક ટેસ્ટિંગ રોહિણી સાઉન્ડિંગ રોકેટ 560B ની મદદ વડે કર્યું છે. સમજ્યા? તો આ તમને સ્પેશિયલી રોકેટોના એન્જિનના ટેસ્ટિંગમાં પણ સાઉન્ડિંગ રોકેટ જે છે કામ લાગતું હોય છે. ક્લિયર? તમે આકાશમાં જોતા હશો નાનકડું રોકેટ જતું હોય, પાછળ વ્હાઇટ પટ્ટો બહુ લાંબો જોવા મળતો હોય. ધીસ ઇઝ કોલ્ડ સાઉન્ડિંગ રોકેટ દોસ્તો. એને જ સાઉન્ડિંગ રોકેટ કહેવામાં આવે છે. ડન દોસ્તો? થુંબાની અંદર સ્થાપના કરી 1965 થી આપણે શરૂઆત કરી ઉડાડવાની, બરાબર છે, અને 1969 સુધી આવું આપણે ઉડાડ્યું. હજી જો કે ઉડાડીએ છીએ. પણ દોસ્તો ભારત દેશને તો તમે જૂની વાત ન ભૂલો. હજી ભારત દેશ દોસ્તો અમેરિકા રશિયાની જેમ અવકાશમાં ઉપગ્રહો મોકલવાતા, અવકાશના શિખરો સર કરવાતા ભારત દેશને. તો સાહેબ અહીંયા કમિટીથી કામ ચાલશે નહીં. કમિટીથી કામ નહીં ચાલે તો સ્વાભાવિક વાત છે તમારે સંસ્થામાં રૂપાંતરણ કરવું પડશે. એટલે જ દોસ્તો જ્યારે 15મી ઓગસ્ટ 1969નો દિવસ આવે છે, 15મી ઓગસ્ટ 1969નો દિવસ આવે છે, ત્યારે દોસ્તો ઈસરોની સ્થાપના કરતા પહેલા એક પ્રશ્ન આવી ગયો આપણી પાસે વચ્ચે. ક્વેશ્ચન જોતા જઈએ. શું ક્વેશ્ચન કહે છે?
તો શું જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આવે કે નીચે આપેલા ટૂંકાક્ષર ધ્યાને લો, ત્યારે યાદ રાખવું આ તમારો સમય બગાડવા માટેનો પ્રશ્ન છે. ક્યારેય ટૂંકાક્ષર ધ્યાને ન લેવા પહેલા, કારણ કે તમે વાંચશો તમને ખબર નથી તમારે શું ગોતવું, સાચું ખોટું. એટલે જ્યારે એવું આવે કે નીચે આપેલું ધ્યાને લો ત્યારે ધ્યાને લેવાનું નહીં. હંમેશને માટે ધેન આફ્ટર ક્વેશ્ચન લખેલો હશે. સીધો સાહેબ એક ક્વેશ્ચન જોઈ લ્યો કે નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી અને સાચો જવાબ તમારે પસંદ કરવાનો છે. સાચો જવાબ. હવે ટૂંકાક્ષર જુઓ શું લખ્યા છે, બે ફૂલ ફોર્મ આપ્યા છે. આ ક્વેશ્ચન SCF ક્લાસ 2 એડવર્ટાઇઝમેન્ટ નંબર 12 2022-23 દોસ્તો જાહેરાત થઈ હતી અને 30/10/2022 જે એક્ઝામ લેવાયેલી હતી એનો આ પ્રશ્ન છે. ક્લિયર છે? પહેલો ઓપ્શન છે ઇન્કોસ્પાર, એટલે કે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, સાચું છે. ચાલો નંબર 2 થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સાઇટ, થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સાઇટ, આ પણ સાચું છે. બે સાચા છે. ઓપ્શન એ જુઓ, માત્ર પહેલું સાચું છે નહીં, માત્ર બીજું સાચું છે નહીં, એક અને બંને સાચા છે. હા સાહેબ સાચા છે, મને ખબર છે, વિશ્વાસ છે, સીધો હું જોઈ લઈશ. સાચું છે, જવાબ સાચો છે. સમજ્યા? જવાબ જે છે સાચો છે. ડન. નેક્સ્ટ દોસ્તો જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો દોસ્તો, ભારત દેશ સ્થાપના કરે છે ઈસરોની. ભારત દેશ સ્થાપના કરશે ઈસરોની. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇન્કોસ્પાર જે છે એનું ગઠન રૂપાંતરણ કરવામાં આવે છે ઈસરોની અંદર. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ડન છે દોસ્તો. આ ઈસરોની સ્થાપના કરવામાં આવે છે 15મી ઓગસ્ટ 1969. ઈસરોની સ્થાપના જે છે એ આપણે કરીએ છીએ 15મી ઓગસ્ટ 1969 ની અંદર. સાહેબ હજી આપણે ભણીએ છીએ ક્યારના, હું ક્યારેય અત્યાર સુધીમાં એવું બોલ્યો કે મેં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના કરી હોય? તો કે ના સાહેબ, હજી મેં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સ્થાપ્યો નથી. તો જ્યાં સુધી હું એ નહીં સ્થાપું ને ત્યાં સુધી જેટલી પણ વસ્તુની સ્થાપના કરીશ ને બધી ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અંતર્ગત જ આવશે. એટલે કાલે સવારે તમે યાદ રાખજો, આ જે ઈસરો છે, ઈસરોની સ્થાપના કયા વિભાગ નીચે, ઈસરોની સ્થાપના કયા વિભાગ નીચે કરવામાં આવેલી છે? તો આન્સર રહેશે અણુ ઉર્જા વિભાગ. આન્સર આવશે અણુ ઉર્જા વિભાગ. અહીંયા આન્સર આવશે અણુ ઉર્જા વિભાગ. અહીંયા આન્સર આવશે. ધેન આફ્ટર ઈસરો જે છે, ઈસરોના પ્રથમ અધ્યક્ષ, ચાલો પ્રથમ અધ્યક્ષ, સ્વાભાવિક વાત છે દોસ્તો, વિક્રમ સારાભાઈ જ હશે. ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે એ ઈસરોના અધ્યક્ષ રહેશે. ધેન આફ્ટર દોસ્તો, ઈસરોના જે સૌથી લાંબો સમય રહેનારા અધ્યક્ષ, ઈસરોના સૌથી લાંબો સમય રહેનાર અધ્યક્ષ. આ નામ ફેમસ છે, એટલા માટે લખવા જઈ રહ્યો છું. નામ રહેશે ડોક્ટર સતીશ ધવન. આ નામ રહેશે. 12 વર્ષ જેટલો સમય યાદ રાખજો. સતીશ ધવન જે છે એ 12 વર્ષ જેટલો સમય ઈસરોના અધ્યક્ષ રહ્યા છે. ક્લિયર છે? 12 વર્ષ જેટલો સમય. ડન દોસ્તો. આ જ કારણથી સતીશ ધવનના માનમાં જે છે એ શ્રી હરિકોટા એરોનોટિકલ રેન્જ આપણું જે આવેલું છે આંધ્રપ્રદેશની અંદર, એનું નામ બદલાવી સતીશ ધવન સ્પેસ સેન્ટર કરવામાં આવે છે. આ હું જે બોલ્યો એની પાછળની એક બહુ લાંબી સ્ટોરી છે જે ટ્રાન્સેન્ડન્સ નામની બુક, અગનપંખ નામની બુકની અંદર કલામ સાહેબે દર્શાવેલી છે, વર્ણવેલી છે. ક્લિયર? પછી ક્યારેક સમય મળીએ એની વાતો કરશું, પણ હાલ આ મુદ્દા પર રહીએ. ક્લિયર છે? તો સાહેબ સૌથી લાંબો સમય રહેનારા અધ્યક્ષ જે છે એ આ રહેશે. સાહેબ હાલના વર્તમાન અધ્યક્ષ ઈસરો જે છે એના વર્તમાન અધ્યક્ષ જે છે એ દોસ્તો આપ જાણો છો એ રહેશે વી નારાયણન. કોણ રહેશે? વી નારાયણન જે છે એ ઈસરોના વર્તમાન અધ્યક્ષ છે. દોસ્તો જેમને સ્થાન લીધું છે એસ સોમનાથનું. ક્લિયર છે? 14મી જાન્યુઆરી 2025 થી એ ઈસરોના અધ્યક્ષ જે છે બન્યા છે. ક્લિયર છે? ચાલો સાહેબ, ઈસરોની જે ઓફિશિયલ વેબસાઇટ તમારે જોઈ હોય, ઓફિશિયલ જે છે એ તમારે વેબસાઇટ કે જેના પર તમારે વિશેષ માહિતીઓ પ્રાપ્ત કરવી હોય તો ઓફિશિયલ વેબસાઇટ છે isro.government.in. આ ઈસરોની ઓફિશિયલ વેબસાઇટ છે જેના પર તમે માહિતી મેળવી શકશો. ક્લિયર છે દોસ્તો? ઈસરો જે છે, હવે સાહેબ કોઈ પણ સંસ્થા સ્થાપતા હોય ને
તો એ સંસ્થાનું કોઈ ધ્યેય વાક્ય હોય, મોટો હોય, ઉદ્દેશ્ય હોય એનું, બરાબર છે. તો આ ઈસરોનું ધ્યેય વાક્ય, ઈસરો જે છે એનું ધ્યેય વાક્ય જે છે એ શું છે દોસ્તો? તો કે માનવ જાતિના વિકાસમાં, માનવ જાતિના વિકાસમાં, માનવ જાતિના વિકાસમાં અવકાશ ટેકનોલોજી અથવા તો અવકાશ વિજ્ઞાન, અવકાશ ટેકનોલોજી. ડન દોસ્તો, અહીંયા આપણો ઉદ્દેશ્ય માનવ જાતિના વિકાસમાં છે, ન કેવળ ભારતની વાત કરે છે. અહીંયા સંપૂર્ણ પૃથ્વી પર રહેતા માનવ જાતિનો વિકાસ કેવી રીતે થઈ શકે, એને ફાયદારો કેવી રીતે થઈ શકે, એ અને માત્ર એ જ આપણો અહીંયાનો ઉદ્દેશ્ય રહેશે. ડન દોસ્તો, આપણે આ ઈસરોની સ્થાપના કરી નાખી. ક્લિયર છે? આમ 1969માં ઈસરોની સ્થાપના થઈ. હવે થોડુંક કામ જે છે સ્પીડથી આગળ વધશે, બહુ વેગ મળશે. ક્લિયર છે? ચાલો દોસ્તો, આગળ વધીએ છીએ. થોડુંક આમાં કવિએ શું લખ્યું છે એ પણ આપણે જોતા જઈએ હારે હારે. સ્થાપના 15 ઓગસ્ટ 1969. સાહેબ એનું હેડક્વાર્ટર બેંગલુરુ, આ કહેતા ભૂલાઈ ગયું હતું, સોરી. હેડક્વાર્ટર બેંગલુરુ આવેલું છે. વેબસાઇટ એની isro.government.in છે. સૂત્ર માનવ જાતિના વિકાસમાં અવકાશ ટેકનોલોજી અને વર્તમાન અધ્યક્ષ ડોક્ટર વી નારાયણન. આ એ ભાઈનો ફોટો છે. ડન છે? ચાલો, વર્તમાન અધ્યક્ષ રહેશે ડોક્ટર વી નારાયણન. ડન. ચાલો દોસ્તો, આગળ વધીએ છીએ. હવે સાહેબ ઈસરોની સ્થાપના થઈ ગઈ. તમે જોજો, હવે થોડીક પ્રોગ્રેસ સ્પીડ જે છે એ વધશે. પ્રોગ્રેસની સ્પીડ જે છે એ વધશે. સાહેબ ભારત દેશે કીધું, ઈસરોએ કીધું કે અમારે એક અલગથી ડિપાર્ટમેન્ટ જોઈએ છીએ. અમે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી નીચે હવે કામ કરવાના નથી. સાહેબ એવું નહોતું કીધું, જસ્ટ મારી રીતે કહું છું. અલગથી ડિપાર્ટમેન્ટ રચવાની વાત આવી ત્યારે 1972માં સાહેબ પ્રશ્ન આવી ગયો. ડિપાર્ટમેન્ટની રચવા દે આપણને. એક પ્રશ્ન જોઈ લઈએ સાહેબ કે આગળ જે ભણ્યા છે એમાંથી કેવો પ્રશ્ન પૂછાઈ ગયો છે. ડન દોસ્તો, આ જ લેવલ થયો જબરદસ્ત. તમને સાયન્સ એન્ડ ટેક જે ભણાવેલું છે અદ્ભુત લેવલથી. જુઓ સાહેબ, ક્વેશ્ચન શું છે કે ઈસરો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. મેં તમને હમણાં શીખવાડ્યું હતું કે ક્યારેય આવો ક્વેશ્ચન આવે ત્યારે વિધાનો ધ્યાને લેવાના છે નહીં. ડન છે. આ ક્વેશ્ચન પૂછાણો તો જીપીએસસી ક્લાસ 1-2 એડવર્ટાઇઝ નંબર 20માં દોસ્તો 2022-23નો પ્રશ્ન છે. 8-1-23ના જે એક્ઝામ લેવાયેલી હતી એનો ક્વેશ્ચન છે. આપણે વિધાન ક્યારેય ધ્યાને લેતા નથી, સીધો ક્વેશ્ચન વાંચીએ છીએ. ક્વેશ્ચન શું છે કે યોગ્ય કોડ પસંદ કરી અને સાચો ઉત્તર તમારે આપવાનો છે. હવે સાહેબ તમે આ જોવો એટલે ખ્યાલ આવે તમારે શું ગોતવાનું છે. પહેલું, ભારતનું અવકાશ પોર્ટ સતીશ ધવન સ્પેસ સેન્ટર એટલે કે શ્રી હરિકોટા એરોનોટિકલ રેન્જ. શ્રી હરિકોટા એ ભારતના અંતરિક્ષ કાર્યક્રમો માટે પ્રક્ષેપણને લગતી જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે. તો કે હા સાહેબ, સાચી વાત છે. બીજું, શ્રી હરિકોટા એ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થિત સીમા દ્વીપ છે. હા સાહેબ, સાચી વાત છે. જે ભારતના ઉપગ્રહ પ્રક્ષેપણના 2 કેન્દ્રોમાંનું એક છે. હા સાહેબ, 2 કેન્દ્રો છે. ડન છે. ત્યાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર માટે પ્રખ્યાત છે અને કેન્દ્ર એ બીજું કેન્દ્ર એ તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. એ વાત પણ સાચી છે. આનો અર્થ એવો થાય છે કે બંને જવાબ સાચા છે. એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ જે છે એ રહેવો જોઈએ. 1 તથા 2 બંને જે છે વિધાનો સાચા છે. ડન દોસ્તો, આ પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકાય. ક્લિયર? ચાલો આગળ દોસ્તો વધીએ છીએ. હવે ભારત દેશને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના કરવી છે. ક્લિયર છે? તો 1972માં જશું સાહેબ આપણે. 1972ની અંદર જે છે એ આપણે જશું. 1972 જે છે એની અંદર આપણે આગળ વધશું. આવી જા. ચલો 1972માં આપણે આગળ વધીએ. બરોબર છે. 1972માં આપણે જવા જઈ રહ્યા છીએ. 1972ની અંદર આપણે અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના કરશું. અવકાશ વિભાગની સ્થાપના કરશું. ક્લિયર છે? જો મિત્રો, જો 1972માં ભારત દેશ છે સૌથી પહેલા તો અવકાશ વિભાગની સ્થાપના કરશે. આ પહેલો મુદ્દો છે, અવકાશ વિભાગની સ્થાપના કરવી. બીજું સાહેબ, ક્રાંતિકારી પગલાઓ હજી આગળ વધે એટલા માટે, પ્રોગ્રેસ સ્પીડથી થાય એટલા માટે ઈસરો છે, ઈસરોને PMO એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ 1972ની અંદર PMO અંતર્ગત લેવામાં આવે છે.
PMO અંતર્ગત જે છે લેવામાં આવે છે. બીજું સાહેબ ઈસરોની સાથે એ લખવા જઈ રહ્યો છું, ઈસરોની સાથે PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ને પણ PMO અંતર્ગત લેવામાં આવે છે. PMO અંતર્ગત લેવામાં આવે છે. ડન. હવે તમને પ્રશ્ન થતો હશે કે કોઈ સંસ્થાને PMO અંતર્ગત શા માટે લેવામાં આવે છે? કોઈ સંસ્થા હોય તો એ સંસ્થાને PMO અંતર્ગત સાહેબ શા માટે લેવામાં આવતી હોય? મિત્રોની પાછળનો ઉદ્દેશ્ય છે કે હવેથી એનું સીધું સંચાલન જે છે ને એ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા થશે. ક્લિયર છે? મતલબ કે વચ્ચેના બેરિયર જે છે હટી જશે. જો વચ્ચેના બેરિયર દોસ્તો હટી જાય તો સ્વાભાવિક વાત છે દોસ્તો, એની પ્રોગ્રેસ સ્પીડમાં થશે. એની પ્રોગ્રેસ સ્પીડમાં થાય એ ઉદ્દેશ્યથી કોઈ સંસ્થાને PMO અંતર્ગત લેવામાં આવે છે. ક્લિયર છે? હવે સાહેબ જ્યારે તમે અવકાશ વિભાગની સ્થાપના કરો છો, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની તમે જ્યારે સ્થાપના કરો છો તો તમને પૂછવામાં આવશે કે તમે કયા ઉદ્દેશ્યથી સ્થાપના કરવા જઈ રહ્યા છો, તમારો ઉદ્દેશ્ય શું છે, તમારો કાર્યક્રમ શું છે, તમે આગળ શું કરવાના છો. તો આવા ક્વેશ્ચનોના જવાબ જે છે એ તમારે આપવા પડતા હોય છે. ડન છે દોસ્તો? એ જ જવાબોના ભાગ સ્વરૂપે જે છે એ એક મિનિટ હો, એ જ જવાબોના ભાગ સ્વરૂપે જે છે એ આપણે કહીએ છીએ અહીંયા. ચાલો, ઈસરોને PMO અંતર્ગત લેવામાં આવ્યું, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના થઈ અને ઈસરોની સાથે PMO અંતર્ગત પણ સાહેબ 3 મુદ્દામાં આપણે આ કાર્યક્રમ જે છે રજૂ કરીએ છીએ. 3 મુદ્દાની અંદર. ક્લિયર? 3 મુદ્દામાં રજૂ કરશું. નંબર 1 સંદેશા વ્યવહાર. સાહેબ ઈસરોએ એવું કીધું ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના બાદ કે સાહેબ અમે આ જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે એની અંદર સંદેશા વ્યવહાર, ટેલિવિઝન, રેડિયો પ્રસારણ, હવામાન ખાતા અંગેની આગાહીઓ, બરાબર છે, નેવિગેશન માટે વગેરે માટે અમે સ્વદેશી ઉપગ્રહો બનાવવા માંગીએ છીએ. બીજું, આ જ અંતરિક્ષ સુવિધાઓની મદદથી નાગરિકોને માહિતીઓ પૂરી પાડવા માંગીએ છીએ. અને ત્રીજું સાહેબ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઉપગ્રહને ઉપર મૂકવા જવા માટે જે સૌથી ખર્ચાળ મુદ્દો છે, જે મુદ્દાનું નામ છે લોન્ચિંગ વ્હીકલ્સ. આપ જાણો છો દોસ્તો, આજે આખા પ્રોગ્રામની અંદર સૌથી ખર્ચાળ કોઈ મુદ્દો હોય તો એ છે લોન્ચિંગ વ્હીકલ્સ. ક્લિયર છે? તો લોન્ચિંગ વ્હીકલ્સ, સારી ગુણવત્તાવાળા લોન્ચિંગ વ્હીકલ્સ જે છે અમે જાતે બનાવશું સાહેબ. ક્લિયર છે? તો આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો દોસ્તો, ડન છે? હવે સ્વાભાવિક વાત છે સાહેબ, ભારત દેશ ને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના કરી નાખી, PMO અંતર્ગત લઈ લીધું, એટલે હવે વિકાસ જે છે બહુ સ્પીડમાં થશે દોસ્તો. જોવા મળ્યું આપણે 1975 ની અંદર ભારત દેશ જે છે એ ફોન કરશે કોને? તો કે અમેરિકાને. 1975 ભારત દેશ અમેરિકાને ફોન કરશે. શું કહેશે? ભાઈ અમારે ઉપગ્રહ બનાવતા શીખવું છે, ઉપગ્રહ બનાવતા અમને શીખવાડો. અમેરિકા કહેશે ઇટ્સ ઓકે, ચલો શીખવાડીએ. એટલે ભારત દેશ દોસ્તો અમેરિકાની મદદથી 1975 ની અંદર એક ઉપગ્રહ બનાવતા શીખે છે જેનું નામ છે આર્યભટ્ટ. ભારત દેશ પ્રથમ ઉપગ્રહ પોતાનો બનાવે છે 1975માં. નામ હોય છે દોસ્તો એનું આર્યભટ્ટ. આ આર્યભટ્ટ નામનો ઉપગ્રહ 1975 ની અંદર આર્યભટ્ટ નામનો ઉપગ્રહ જે છે એ ભારત દેશ બનાવે છે. ક્લિયર છે? હવે સાહેબ ઉપગ્રહ તો બનાવી બનાવ્યો દોસ્તો આપણે જ, પણ અમેરિકાની હેલ્પ થ્રુ બનાવ્યો હતો આપણે. ક્લિયર છે? હવે લોન્ચ કરવા માટે શું કરવું? અમેરિકાને એવું હતું કે અમને લોન્ચ કરવાનું કહેશે, પણ ના, ભારત દેશે દોસ્તો રશિયા ફોન કર્યો. સોવિયત યુનિયન જતા સમયે રશિયાને કીધું કે ભાઈ અમારી પાસે એક ઉપગ્રહ છે, નાનકડો છે, ઉપર લઈ જાવો છે, તમે કોઈ જાતા હોય તો લેતા આવજો ભેગો હોય કે. તો રશિયા કે હા અમે જઈએ છીએ. જતા સમયે દોસ્તો રશિયાનું જતા સમયે USSR નું કોસ્મોસ નામનું અવકાશયાન, અવકાશયાન જે છે બહાર જતું હતું. કોસ્મોસ નામનું જે અવકાશયાન બહાર જતું હતું એની અંદર આપણે આપણો આર્યભટ્ટ નામનો ઉપગ્રહ 19 એપ્રિલ 1975 ના દિવસે સાહેબ બેસાડી અને મોકલી દીધો સાહેબ. ટૂંકમાં ભારત દેશે પોતાનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં પ્રક્ષેપિત જે છે કરી લીધો. ક્યારે? 1975માં.
અહીંયા મેં શબ્દ લખ્યો છે ભારતનું દોસ્તો આ વન મિશન હતું. શા માટે વન મિશન? કારણ કે ઉપગ્રહ આપણે બનાવ્યો હતો અમેરિકાની હેલ્પ થ્રુ, પણ લોન્ચિંગ વ્હીકલ આપણું હતું નહીં. એ 100% સાહેબ કોનું હતું? રશિયાનું હતું, સોવિયત યુનિયનનું હતું. પરંતુ ભારત દેશને દોસ્તો લોન્ચિંગ વ્હીકલ પણ પોતાનું બનાવવું હતું, પોતાની સાહેબ પ્રગતિ આગળ વધારવી હતી. એટલા માટે દોસ્તો, એટલા માટે જ 1972 અંદર 1979 ની અંદર ભારત દેશ જે છે એ ફરી પાછો બીજો ઉપગ્રહ બનાવે. દોસ્તો 1980 લખ્યું છે, હું 1979 ની તમને વાત કરું છું, 1979 ની. ડન છે. આ 1979 ની અંદર ભારત દેશ જે છે એ પોતાનું પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ પાછો બનાવશે, જે પોતાની રીતે બનાવેલો છે, સંપૂર્ણ સ્વદેશી છે, જેનું નામ છે રોહિણી નામનો ઉપગ્રહ બનાવશે. અને અહીંયા ભારત દેશ જે છે એ પોતાનું લોન્ચિંગ વ્હીકલ બનાવે છે. નામ હોય છે એનું SLV. સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દોસ્તો એનું નામ હોય છે. ડન છે દોસ્તો. 1979 માં રોહિણી નામનો ઉપગ્રહ અને આપણું SLV નામનું લોન્ચ વ્હીકલ, સાદું નામ છે, સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર છે મિત્રો. અહીંયા જે છે ભારત દેશ અસફળ થાય છે, મતલબ કે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. એક સ્ટોરી દોસ્તો હવે હું જે બોલવા જઈ રહ્યો છું મારા ઘરના શબ્દો નથી. અબ્દુલ કલામ સાહેબ દ્વારા લખવામાં આવેલી ટ્રાન્સેન્ડન્સ નામની બુકમાં જે લખેલું છે એ હું આપ સમક્ષ બોલું છું. કલામ સાહેબ એવું કહે છે કે સાહેબ જો 1979 ની વાત છે, આ સમયે વિક્રમ સારાભાઈ જીવતા નથી. અત્યારે ઈસરોના અધ્યક્ષ ડોક્ટર સતીશ ધવન છે. તો યાદ રાખજો, ઈસરોના ચેરપર્સન જે છે એ કોણ છે? તો કે ડોક્ટર સતીશ ધવન છે. અને સાહેબ આ જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર અથવા તો પ્રોજેક્ટ ડાયરેક્ટર PD જે છે એ હતા ડોક્ટર અબ્દુલ કલામ. હતા સાહેબ. એના PD જે છે એ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ હતા. એટલે સાહેબ હવે થાય છે એવું કે જે દોસ્તો લોન્ચિંગ વ્હીકલ હોય ને, તો આમાં ઉપરના ભાગમાં આખું લોન્ચિંગ વ્હીકલ દોસ્તો બહુ મસ્ત ડ્રો કરીને સમજાવીશ. અદ્ભુત. બરાબર છે. કેવું ફ્યુલ વપરાય છે, UDMH અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન શું છે, બરાબર છે, HTPB હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન ફ્યુલ શું છે, સાહેબ આ બધું ડિટેલમાં સમજાવીશ. બહુ ઇઝી કરીને સમજાવીશ તમને. ક્લિયર છે? કોર્સમાં જોડાઈ જજો. ડન છે. જો આપ લોકો સાયન્સ એન્ડ ટેક બહુ સરળ રીતે વ્યવહારુ ભાષામાં અને પરીક્ષા લક્ષી સમજવા માંગતા હોય તો ફરી પાછું કહું છું, પ્લે સ્ટોરમાંથી વિમલ સરસ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાયન્સ એન્ડ ટેક નામનો કોર્સ જે છે એમાં જોડાઈ જાઓ. ક્લિયર છે? ચાલો, બધા લેક્ચર એમાં મુકાઈ ગયેલા છે. ક્લિયર? ચાલો, તો દોસ્તો મુદ્દો એ છે કે આ જે લોન્ચિંગ વ્હીકલ હોય ને એમાં સાવ ઉપરના ભાગે સેટેલાઇટ રાખવામાં આવેલો હોય, એને પેલોડ બોલતા હોય આપણે. લોન્ચિંગ વ્હીકલની સાથે લઈ જવામાં આવતો વજન એને પેલોડ બોલાય. એમાં માણસ હોઈ શકે, મશીન હોઈ શકે, ઉપગ્રહ ગમે હશે, વજન હોય એને પેલોડ બોલાય. ક્લિયર? સાહેબ આમાં કોઈ માણસ નથી બેઠો, આનું સંપૂર્ણ સંચાલન નીચેથી કમ્પ્યુટર મારફતે થઈ રહ્યું છે. હવે સાહેબ સંપૂર્ણ સંચાલન નીચેથી કમ્પ્યુટર મારફતે કરશું આપણે આખો. ક્લિયર છે? તો સ્વાભાવિક વાત છે કે આમાં લગાવેલી એટોમિક ક્લોક અને કોમ્પ્યુટરમાં રહેલી એટોમિક ક્લોક બંને મેચ થવી જોઈએ. ક્લિયર છે? જે થોડીક ઊંચાઈએ પહોંચ્યા બાદ મેચ નહોતી થતી સાહેબ. ડન છે? અને જેના કારણે પ્રોપર કંટ્રોલેશન ન થઈ શક્યું અને સાહેબ 1979 ની અંદર જે આપણે SLV વાળું મિશન કર્યું હતું એમાં આપણે નિષ્ફળતા પ્રાપ્ત થઈ, ઉપરનું ઉપર બ્લાસ્ટ થઈ ગયો. જ્યારે બ્લાસ્ટ થયું ને ત્યારે બહાર મીડિયાવાળા ઊભા હતા. સતીશ ધવન સાહેબ એના અધ્યક્ષ જ ક્વેશ્ચન પૂછ્યું સાહેબ કે ભાઈ કેવી રીતે નિષ્ફળ થયું? એટલે ધવન સાહેબ એવું કહે છે કે આમાં મારો વાંક છે અને પ્રોપર ધ્યાન ન અપાણું, જેના કારણે નિષ્ફળતા પ્રાપ્ત થઈ. ટૂંકમાં દોષનો ટોપલો સતીશ ધવન પોતાની માથે ઓઢી લે છે. સાહેબ થોડો સમય જાય છે, ભારતના હોનહાર વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો દ્વારા થોડા જ સમયની અંદર 6 થી 8 મહિનામાં ફરી પાછો આર્યભટ્ટ નામનો ઉપગ્રહ બનાવવામાં આવે છે. અને જે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હતું સાહેબ, આ વ્હીકલ ફરી પાછું બનાવીએ છીએ, ક્ષતિગ્રસ્ત બનાવીએ છીએ, ક્ષતિ એમાં રહેવા દેતા નથી. અને જે નેક્સ્ટ નવું જે બનાવશું એનું નામ રાખશું SLV3. નવું જે હશે નામ છે એનું SLV3 સાહેબ નામ રાખીએ છીએ. અને આ SLV3 મારફતે આપણે રોહિણી નામનો ઉપગ્રહ ને સફળતાપૂર્વક 1980 ની અંદર પ્રક્ષેપિત કરી દઈએ છીએ. સાહેબ મીડિયાવાળા હજી બાર ઊભા છો, ઘરે નથી ગયા. સતીશ ધવનને પાછું પૂછવામાં આવે છે
કે સાહેબ આ સફળતા પાછળનું રાજ શું છે, મતલબ કે તમે બહુ સઘન પ્રયત્ન કર્યો વગેરે વગેરે, તો સતીશ ધવન એવું કહે છે કે સાહેબ આ સફળતા પાછળ સઘન પ્રયત્નો પાછળ મારી ટીમ જવાબદાર છે. કલામ સાહેબ અને મારી ટીમે 6 થી 8 મહિના જેવા ટૂંકા સમયગાળાની અંદર ખૂબ સખત મહેનત કરી અને ફરી પાછું લોન્ચિંગ વ્હીકલ અને સેટેલાઇટ જે છે એ બનાવ્યા છે. એટલે હું સફળતાનો શ્રેય જે છે મારી ટીમને આપવા માંગુ છું. કલામ સાહેબ જ્યારે વર્ષ 2002 થી 2007ની અંદર જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બને છે 1998માં, એ સરકારની નજીક આવે છે, ત્યારબાદ કલામ સાહેબની ભલામણથી જ દોસ્તો સાહેબ એવો વ્યક્તિ કે જે નિષ્ફળતામાં દોસ્તો પોતે આગળ હોય છે, સફળતામાં ટીમને આગળ કરે છે, આ જ ઉદ્દેશ્યથી સાહેબ કલામ સાહેબ જે છે એ સતીશ ધવનના માનમાં શ્રી હરિકોટા એરોનોટિકલ રેન્જ ખાતે આપણું જે પ્રક્ષેપણ કેન્દ્ર આવેલું છે એનું નામ બદલાવી અને એવો આગ્રહ કરે છે કે એનું નામ સતીશ ધવન સ્પેસ સેન્ટર રાખીએ છે. એટલા માટે જ આનું નામ SHAR તરીકે ઓળખવામાં આવે છે. ડન છે દોસ્તો. આવું ધ વિંગ્સ ઓફ, માફ કરશો, ધ ટ્રાન્સેન્ડન્સ નામની બુક, પરાત્પર નામની બુકમાં કલામ સાહેબ દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલો છે. દોસ્તો આ જરાક સમજાતું હશે દોસ્તો, ખૂબ ડિટેલમાં આવું સાયન્સ એન્ડ ટેક તમને આગળ જે છે ખૂબ ઊંડાણપૂર્વક ભણાવવામાં આવેલું છે. ક્લિયર છે? ચાલો દોસ્તો આગળ વધીએ છીએ. આમાં દોસ્તો 2 મિશન બોલશું આપણે, કારણ કે સાહેબ ઉપગ્રહ એ આપણો હતો, લોન્ચિંગ વ્હીકલ એ આપણું હતું. ક્લિયર છે? બંને વસ્તુઓ જે છે એ આપણી હતી આની અંદર. ડન છે? ચાલો દોસ્તો નેક્સ્ટ દોસ્તો ક્વેશ્ચન ફરી પાછો જો આવી જ રીતે ભણ્યા છીએ આપણે, ટોપિક ક્વેશ્ચન. ક્લિયર છે? ઈસરો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. મેં હમણાં શીખવાડ્યું છે, ધ્યાને લેવાના છે નહીં. સીધો ક્વેશ્ચન વાંચો, યોગ્ય કોડ પસંદ કરી અને સાચો ઉત્તર તમારે આપવાનો છે સાહેબ. હવે જો આ ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1-2 એડવર્ટાઇઝમેન્ટ નંબર 20માં 2022-23માં દોસ્તો જાહેરાત જે બહાર પડી ને એમાં 8/1/23 આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. ડન છે? પહેલું વિધાન જુઓ, સાચું ગોતવાનું છે કે પ્રથમ ભારતીય અવકાશયાન આર્યભટ્ટ. સાહેબ પહેલી વાત તો એ કે આર્યભટ્ટ અવકાશયાન નહોતું. વિધાન નંબર 1 ખોટું છે. ડન છે? આર્યભટ્ટ અવકાશયાન નહોતું. આર્યભટ્ટ એ દોસ્તો શું હતું? આર્યભટ્ટ આપ જાણો છો ઉપગ્રહ હતો. આર્યભટ્ટ જે છે એ શું હતો? ઉપગ્રહ હતો. ક્લિયર? વિધાન નંબર 1 ખોટું છે. આગળ હું વાંચીશ જ નહીં, સમજો છો? આગળ હું વાંચીશ જ નહીં, સમય બચાવવાની વાત છે અહીંયા. બરાબર છે? છતાં તમે ભેગા છો વાંચી નાખું છું. હાલો. આર્યભટ્ટ એ ભારતીય પ્રક્ષેપણનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું હતું અને તેનું પ્રક્ષેપણ કરવામાં આવેલું હતું. સાહેબ ખોટું જ છે, પછી જોવાનો સવાલ નથી આવતો. ચાલો બીજું જોઈએ દોસ્તો. પેલું ખોટું છે. બીજું, DOS નું સચિવાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું હેડક્વાર્ટર તથા ઈસરોનું હેડક્વાર્ટર અંતરિક્ષ ભવન દિલ્હી ખાતે આવેલું છે. સાહેબ મેં તમને આગળના સિલેબસમાં ચેપ્ટરમાં ક્યાંય DOS ના હેડક્વાર્ટર વિશે વાત નથી કરી, પણ હા મેં તમને આગળના ચેપ્ટરની અંદર ઈસરોના હેડક્વાર્ટર વિશે વાત કરી હતી કે ઈસરોનું હેડક્વાર્ટર જે છે એ આવેલું છે બેંગલુરુ ખાતે. ઈસરોનું હેડક્વાર્ટર જે છે બેંગલુરુ ખાતે આવેલું. મને સાહેબ એ મેં તમને વાત કરી હતી. અહીં શું લખ્યું છે કે DOS નું અને ઈસરોનું સંયુક્ત હેડક્વાર્ટર અંતરિક્ષ ભવન ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. ના સાહેબ, ઇટ મીન્સ કે આ વિધાન પણ ખોટું પડે, કારણ કે ઈસરોનું હેડક્વાર્ટર બેંગલુરુ છે અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું હેડક્વાર્ટર જે છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં આવેલું છે? અંતરિક્ષ ભવન ન્યૂ દિલ્હી. દોસ્તો આ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું હેડક્વાર્ટર છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું હેડક્વાર્ટર છે ઉડવા. સમજો છો? ઈસરોનું હેડક્વાર્ટર એટલે વિધાન 2 પણ ખોટું પડે છે. એટલે બંને ખોટા છે, માત્ર પહેલું સાચું છે નહીં, બીજું સાચું છે નહીં, બે સાચા છે જ નહીં. બે કેવા છે? સાચા નથી. એટલે કે ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર. વિધાન ડી જે છે તમારો જવાબ સાચો છે. ડન છે દોસ્તો? એક આ રીતે તમે તમારા ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરી શકો. ડન છે દોસ્તો? ચલો તો અહીંયા આપણે સાહેબ આ મુદ્દાઓ બેઝિક કોન્સેપ્ટ પૂરા કર્યા. નેક્સ્ટ આપણે જે છે એ કક્ષાઓનો કોન્સેપ્ટ તમને હું ભણાવીશ. કક્ષાઓ પણ સાહેબ બહુ ઊંડાણપૂર્વક તમને બહુ બેઝિક સાહેબ આપવામાં આવેલી છે. એના પણ ક્વેશ્ચન ફોર્મમાં છે, બધા મુદ્દાઓ આવી રીતે આપણે લીધા છે. ડન છે? આશા રાખું તમને અહીંયા સુધી સમજાણું હશે. ડન છે? જો આપ આવી જ રીતે આ મુદ્દાઓ જે છે એનો અભ્યાસ કરવા માંગો છો તો કોર્સમાં દોસ્તો જોડાઈ શકો છો. વેલકમ છે આપ સર્વેને. આપણું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બને, સાયન્સ એન્ડ ટેકમાં આપણા માર્ક્સ ન કપાય એવો પૂરતો પ્રયત્ન જે છે કરવામાં આવેલો છે. દોસ્તો મળીએ છીએ. તમે લોકો કેવા વિડીયો ઈચ્છો છો મારી પાસે, બરાબર છે? કેવા કન્ટેન્ટના વિડીયો ઈચ્છો છો, બરાબર છે? એ આપણે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ક્લિયર છે? તો એ મુજબ આપણે સમયાંતરે તમારા માટે વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત દોસ્તો.